ટિફિન મારું તૈયાર થઈ ગયું? હા આપું છું ટિફિન 2 મિનિટ જ તે. ફટાફટ જલ્દી મારું ટિફિન તૈયાર કર. આજ મારે કામ વધારે છે ને તો મારે જવું પડે એમ છે વહેલા. હા હા આપું જ છું ટિફિન. આલ્યો ટિફિન. હાલો હું જાઉં છું ને નીચે દરવાજો છે ને એ બંધ કરી દેજો. લાવ હું ચેક કરી જાઉં શાક કેવું બન્યું એમ. આમાં તો કેટલું બધું મીઠું નાખી દીધું છે. આને કેવી રીતના ખાધું છે? નો ખાધું હોય ને તો હું એને ફોન કરીને કહી દઉં. હાલો તમે શું કરો છો? જમું છું. જમો છો તમે? હા મેં મોકલ્યું એ ખાવાનું ચાલુ કરી દીધું તમે? હા હું ખાવો જ છું. એમાં તને શું થઈ ગયું? તમને કેવું લાગે છે તમે જે ખાવ છો એ? સારું છે ખાવાનું. મને તો ભાવ્યું. કઈ રીતે એ ખાવ છો તમે? હાથેથી ખાઉં છું. બીજે કઈ રીતે ખાવ? ઠીક. થઈ શું ગયું તને? શું આવું પૂછે છો? તમને બરાબર લાગે છે ઈ શાક? હા હા ખાવાનું તો સારું જ છે, બરોબર જ છે. ઠીક કાંઈ વાંધો નહીં. લ્યો હવે હું મૂકું છું. હા હા મેં પૂછું. આટલું બધું મીઠું નાખી દીધું તોય ખાઈ ગયા. જે આજે તો તમે ટેમે આવી ગયા. હું તો રોજ ટાઈમે જ આવું છું ને. તમે બપોરે જમ્યા હતા ને? તું મને એક વાત કે તું સવારની મને એમ પૂછે છે કે જમી લીધું, કઈ રીતે જમ્યા, હું જમ્યા, કેમ તું અચાનક આવી રીતે મને પૂછે છો? અરે તમે કયો ને બપોર તમે જમ્યા હતા ને? હું બધું જમ્યો તો ને બધું મેં ખાઈ લીધું. તે મસ્ત બનાવ્યું હતું અને મને મજા આવી ગઈ ખાવાની. સાચું કયો? હા સાચું. હું હતું જમવામાં? તે ઓલા છોલે ચણાનું શાક બનાવ્યું હતું ને પરોઠા હતા. નહીં તમે ખોટું બોલો છો. તમે શાક ખાધું જ નથી. જો તમે શાક ખાધું હોત ને તો તમને ખબર પડી જાત કે આમાં મીઠું વધારે છે. તમે હું ખારું શાક ખાઈ ગયા? એ વાત તો હતી કે શાકમાં મીઠું વધારે પડી ગયેલું હતું. તો મને તમે કીધું કેમ નહીં? મેં તને કીધું હોત તો તું શું કરે? તો હું તમને કહેત કે બહારથી ખાઈ લો, મારું શાક કઈ ખાવાની જરૂર નહોતી. એ તારું શાક મેકીને હું બીજે જમી આવું તો અન્નનો બગાડ કહેવાય ને. તો પહેલી વાત તો એ કે મને અન્નનો બગાડ કરવો ગમતો નથી ને દુનિયામાં એવા ઘણા માણસો છે જેને 2 ટાઈમ જમવાય નથી મળતું. તમે રાત દિવસ એટલી બધી મજૂરી કરો છો ને કામ કરો છો તો કોની માટે? આપણે 2 ટાઈમ ખાવા માટે. તો હવે તમને ઈ ન મળે તો શું કામનું? હું એવી ગરીબ પરિસ્થિતિમાંથી નીકળેલો છું ને કે મેં 2 દિવસ પહેલાનો તાજો રોટલો ખાધેલો. અત્યારે તો પરિસ્થિતિ સારી છે કે 2 ટાઈમ હરખી રીતે જમી તો એક છીએ કે એટલું બધું તો ખરાબ બનાવ્યું નથી જમવાનું. પણ જો હું તારી નાની નાની વાતમાં ઝઘડા કરું ને તો આપણા છોકરાઓને શું અસર થાય? જો આપણો છોકરો છે લગ્ન કરીને એની પત્નીને લાવે ને આપણું જોઈને એ ઝઘડા કરે ને તો તું તારા બાપાના ઘરે આરામથી રહે ને તે કોઈ દી તારા બાપાના ઘરે કામ નથી કર્યું ને મારી હારે જે લગ્ન કરીને તું અહીંયા આવી ને તો આખું મારું ઘર ત્યાં હંચવી લીધું. જો તું મારી હાટું એટલું બધું કરી શકતી હો કે જે શાકમાં સેજ વધારે મીઠું નાખી દીધું તો હું આ તારી વાતને જતી ન કરી શકું. અને જો બીજી વાત શાકમાં મીઠું વધારે હશે ને તો હાલશે, પણ આપણા બંનેના સંબંધમાં છે ને ખરાશ ન આવવી જોઈએ. જો બધાયના પતિ આવું વિચારતા હોય ને તમારે જેવું તો કોઈના ઘરમાં છે ને નાની નાની વાતમાં ઝઘડા જ ન થાય. બરોબર બરોબર. જો આજે ભલે મીઠું વધારે પડી ગયું હવે ન પડવું જોઈએ હો. હા પણ મને એક વાત તો કે હું શાકમાં મીઠું વધારે કેમ પડી ગયું? હું ભાભી હારે છે ને ફોનમાં વાત કરતી હતી ને એટલે. તો ભાભીને ફોન કરી પૂછી લે કે એના શાકમાં મીઠું વધારે નથી પડી ગયું ને.